હવે જે તમે આજની વાત કરતા તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું. બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી. ડોમેસ્ટિક પાણી કયો છો કે ઘરનું પાણી? આ ઘરગથ્થુ જે પાણી જે છે એ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે. એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા, જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે. આજે ખેરાડી ગામ પાસેની જે ભાદર નદી છે એમાં કોઈ ડોમેસ્ટિક નું પાણી નથી આવતું. તમે નજરે જોવો ને તો પણ કેમિકલ યુક્ત પાણી છે, તો તમે કઈ રીતે ડોમેસ્ટિક પાણી કહી શકો? એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી. હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય. ડોમેસ્ટિક વેસ્ટ વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય. અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય. તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમે પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે. તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ. અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી. જીપીસીબી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માને છે એવો આક્ષેપ છે ખેડૂતોનો. અમે કાર્યવાહી તો કરીએ જ છીએ. તો હવે શું કાર્યવાહી કરશો? અત્યારે આજે ફીણની ચાદર જાણે કે કાશ્મીર હોય એવો કલર કેમિકલ યુક્ત પાણીનો નજારો ત્યાં જોવા મળે. તો ડોમેસ્ટિક વેસ્ટ વોટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું. જે બાજુથી આવતી હશે એનો સોર્સ જશે ત્યાં એક પણ પ્રકારની ડોમેસ્ટિક લાઈન નથી. પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને. ત્રણ દિવસથી તમે નગરપાલિકાના સાથે રાખીને વિઝિટ કરો છો, તો તેના વિશે શું માહિતી છે? હવે જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા જે છે